નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારો પર નજર કરીએ તો ગુજરાત એટીએસની ટીમે તોડકાંડ મામલે પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરી લીધી છે। પોલીસને મોટી સફળતા મળી છે, ત્યારે રાજ્યમાં ડીજીપી વિકાસ સહાય એટીએસની ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા હતા। તેમજ આ મામલે તેઓના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે અને તેઓના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે હાલ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। તેની સાથે જ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે। સાથે જ સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે, પૂછપરછ હાથ ધરવામાં આવશે અને જે પણ આરોપી હશે તેમને પર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે। તો ફરાર પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે તેવું પણ ડીજીપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની એટીએસે ધરપકડ કરી લીધી છે। જૂનાગઢમાં જે પોલીસ તોડકાંડ થયો હતો તે મામલે હવે ફરાર પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ થઈ ચૂકી છે। રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આ સમગ્ર મામલે પોતાનું નિવેદન પણ આપ્યું છે। તોડકાંડ કેસમાં પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે ડીજીપી દ્વારા પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે કે અન્ય આરોપીઓ છે તેમની શોધખોળ પણ હાથ ધરાઈ રહી છે અને જે પણ આરોપી હશે તેમના પર કડક કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે। ત્યારે મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશો પણ આપી દેવામાં આવી ચૂક્યા છે। તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢની અંદર તોડકાંડ કેસમાં પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ થઈ ચૂકી છે। તેઓ ઘણા દિવસોથી પોલીસના સકંજાથી દૂર હતા, તેઓ ફરાર હતા, ત્યારે હવે પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આ સમગ્ર મામલામાં તપાસના આદેશો આપ્યા છે। તેમના દ્વારા નિવેદન અપાયું છે કે તોડકાંડ કેસમાં જે પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ થઈ ચૂકી છે અને હવે જે આ કાંડમાં જોડાયેલા અન્ય આરોપીઓ છે તેમની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને તેમના પર પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે આ સમગ્ર જે મામલો છે તેની અંદર ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ તોડકાંડ મામલે એટીએસને તપાસના આદેશો આપવામાં આવ્યા હતા। કેસની તપાસ એટીએસની ટીમને સોંપવામાં આવી હતી, ત્યારબાદ એટીએસ દ્વારા પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે। રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આ મામલે નિવેદન પણ આપ્યું છે। તોડકાંડ કેસમાં જે પીઆઈ તરલ ભટ્ટ ફરાર હતા, નાસ્તા ફરતા હતા, તેઓની અત્યારે ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે અન્ય આરોપીઓની શોધખોળ પણ આ કેસમાં જોડાયેલા છે તેઓની શોધખોળ પણ હાથ ધરાઈ રહી છે તેવું અત્યારે ડીજીપી દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે અને તેમના દ્વારા વધુમાં ઉમેરવામાં પણ આવ્યું છે કે આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસમાં જેનું પણ નામ ખુલશે, જેટલા પણ નામ આવશે તે સમગ્ર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી બાહેંધરી તેમના દ્વારા આપવામાં આવી રહી છે। ત્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા આ સમગ્ર કેસમાં મસ્ત મોટું નિવેદન પણ આપવામાં આવી ચૂક્યું છે। જૂનાગઢની અંદર જે તોડકાંડ મામલો થયો હતો તેની અંદર નાસ્તા ફરતા ફરાર આરોપી પીઆઈ તરલ ભટ્ટની આખરે ધરપકડ થઈ ચૂકી છે। એટીએસની ટીમને મોટી સફળતા મળી છે। છેલ્લા 7 દિવસથી જે આરોપી તરીકે જે ફરાર છે તે પીઆઈ તરલ ભટ્ટ જે છે તેની જે ધરપકડ કરવામાં આવી છે અને જે આખો મામલો છે જૂનાગઢ સંબંધિત હતો। જૂનાગઢમાં એક વેપારીને માર મારવા બાબત અને તેના જે એકાઉન્ટ હતા, બેંક એકાઉન્ટ, તેને અનફ્રીઝ કરવા બાબતે તેની ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો. તે મામલે તરલ ભટ્ટની જે શંકાસ્પદ ભૂમિકા હતી અને તે બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આખો જે રિપોર્ટ છે તે સબમિટ કરવામાં આવ્યો। રિપોર્ટની અંદર તરલ ભટ્ટ દ્વારા જે અલગ અલગ પ્રકારે જે હેરાનગતિ જે વેપારીને કરવામાં આવી તે અંગેની પણ જે ઉલ્લેખ કરવામાં આવે છે। તમામ જે ઘટનાક્રમ છે જે જૂનાગઢનો સમગ્ર કેસ હતો, ત્યારબાદ 7 દિવસથી પીઆઈ તરલ ભટ્ટ છે તે ફરાર હતા, પરંતુ એટીએસના હાથે તેઓ ચડી ચૂક્યા છે। ગઈકાલે પીઆઈ તરલ ભટ્ટે હાઈકોર્ટની અંદર પોતાની જે આગોતરા જામીનની અરજી છે તેને રજૂ કરી હતી, પરંતુ તેની સાથે જ જે પીઆઈ અમદાવાદમાં હોવાની જે માહિતી મળી હતી અને તમામ જે ટીમો છે તે કાર્યરત થઈ ચૂકી હતી। એટીએસે અલગ અલગ જે ટીમો છે ત્યાં કામગીરી હાથ ધરી, તેની સાથે સાથે જ એટીએસે તેમના ઘરે પણ સર્ચ ઓપરેશન કર્યું, ફાર્મ હાઉસ ઉપર સર્ચ કર્યું, પરંતુ બાતમીદારોના જે સંકજાની અંદર અને બાતમીદારોના કહેવાથી જે પીઆઈ તરલ ભટ્ટ જે છે તેની ધરપકડ મોડી રાત્રે કરવામાં આવી છે। હાલ તેઓ એટીએસના જે તપાસ જે છે તે કરી રહ્યા છે। આ સાથે ડીજીપી વિકાસ સહાયે પણ એટીએસની મુલાકાત લીધી હતી અને ત્યાં જઈને જે તમામ જે પ્રકારની નાનામાં નાની માહિતી છે મેળવી છે। આ સાથે માધુપુરાના જે સટ્ટાકાંડ છે તેની અંદર પણ જે
પીઆઈ તરલ ભટ્ટનું નામ આવ્યું છે. હજી પણ 2 થી 3 જે મોટા કેસ છે તે ખુલી શકે તે પૂરેપૂરી શક્યતા છે. એક બાદ એક જે આરોપીઓ પકડાય છે તેમાં વધારે તમામ જે આરોપીઓ છે તે પોલીસ જે છે તે છે અને સાથે જ સીપીઆઈ તરીકે જે ફરજ બજાવતા જે તરલ ભટ્ટ છે તેની જે ધરપકડ થતાની સાથે આગામી દિવસોમાં હજી પણ મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જી, તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જેની અંદર ફરાર પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢની અંદર જે તોડકાંડ મામલો થયો હતો તેની અંદર પીઆઈ તરલ ભટ્ટની હવે ધરપકડ થઈ ચૂકી છે. એટીએસની ટીમને આ સમગ્ર કેસ છે તેની તપાસ પણ હાથ ધરવા માટેની બાંહેધરી આપવામાં આવી હતી. તેઓને દ્વારા જે તપાસ કરાય છે તેની અંદર હવે ફરાર પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ થઈ ચૂકી છે. એટીએસની ટીમને મોટી સફળતા મળી ચૂકી છે. મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે તેવું પણ ડીજીપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો ડીજીપી વિકાસ સહાય દ્વારા આ સમગ્ર મામલામાં નિવેદન પણ આપવામાં આવી રહ્યું છે અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો આ સાથે સંકળાયેલા હશે તેઓના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024 અને 25 માટે ગુજરાત સરકારનું 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ તેમજ શિક્ષણ જેવા અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી છે. કનુ દેસાઈએ કહ્યું છે કે મહિલાઓ અને બાળકોના ભવિષ્ય માટે તેમના પોષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અંદાજપત્રમાં નાણામંત્રીએ સગર્ભા ધાત્રી માતાઓના પોષણ માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરી છે, જેની હેઠળ ₹12,000ની સહાય આપવામાં આવશે અને 750 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. તે બાદ ગુજરાતમાં 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે. તેમાં નવસારી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, વાપી અને સુરેન્દ્રનગર વઢવાણનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું. એટલું જ નહીં, મોટાભાગના તમામ વિભાગો માટે ફૂલ ગુલાબી બજેટ રજૂ કર્યું છે. તો ગૃહની અંદર કેટલીક નવી યોજનાઓની પણ તેમણે જાહેરાત કરી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાતના વિકાસ માટે 3,32,465 કરોડ રૂપિયાનું માતબર રકમનું મેગા બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું. આ તબક્કે તેમણે બજેટની સ્પીચ દરમિયાન જે વિભાગો માટે નાણાં ફાળવ્યા હતા તેની વિગતો પણ વિધાનસભા ગૃહમાં આપી હતી. તબક્કાવાર જોવા જઈએ તો રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6,193 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટની અંદર કરવામાં આવી છે. આ ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ માટે પણ 4,375 કરોડ રૂપિયાની માતબર રકમનું બજેટ વિધાનસભા ગૃહમાં કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું. તો બીજી તરફ શિક્ષણ વિભાગ માટે 55.114 કરોડની માતબર રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. તો બીજી તરફ આરોગ્ય અને પરિવાર વિભાગ માટે પણ સૌથી વધુ એટલે કે 20,100 કરોડની રકમ બજેટમાં ફાળવવામાં આવી છે. આ ઉપરાંત નાગરિક પુરવઠા તેમજ ગ્રાહકોની બાબતો માટે પણ 2,711 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એ જ રીતે રાજ્ય સરકાર દ્વારા આ બજેટ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે પણ 21,696 કરોડ રૂપિયાની માતબર રકમનું બજેટ નાણામંત્રીએ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ માટે પણ નાણામંત્રીએ 12,138 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટની અંદર કરી છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા બજેટ માર્ગ અને મકાન વિભાગ માટે પણ ખુલ્લા હાથે રજૂ કરવામાં આવી છે, જેમાં પણ 22,163 કરોડ રૂપિયાની રકમની જોગવાઈ નાણામંત્રીએ માર્ગ મકાન વિભાગ માટે કરી છે. એ જ રીતે પાણી પુરવઠા વિભાગ માટે 6,242 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં. તો બીજી તરફ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી બાબત વિભાગ માટે 2,421 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજ્ય સરકારે કૃષિ આવક બમણી કરવા માટે પણ બજેટની અંદર માતબર રકમની જોગવાઈ કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડની જોગવાઈ અંદર કરી હોવાનો ખુલાસો વિધાનસભા ગૃહમાં કર્યો હતો. આ ઉપરાંત ઉદ્યોગ અને ખાણ ખનીજ માટે પણ તેમણે માતબર રકમની જોગવાઈ કરી છે.
એ જ રીતે રાજ્યના ગૃહ વિભાગને મોડર્નાઇઝેશન કરવા માટે પણ 10,378 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. તે જ રીતે સામાન્ય વહીવટ વિભાગ માટે 2,239 કરોડ રૂપિયાની જોગવાઈ વિધાનસભા ગૃહમાં રજૂ કરી હતી. અને એ જ રીતે માહિતી અને પ્રસારણ વિભાગ માટે રાજ્ય સરકારે 384 કરોડની રકમ ફાળવી છે. આ જ રીતે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો માટે નાણામંત્રીએ ખુલ્લા હાથે બજેટમાં જોગવાઈ કરે છે અને આ વિભાગો થકી મોડર્નાઇઝેશન તેમજ વિકાસના કામો પણ હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારે શિક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું છે. તે જ રીતે માધ્યમિક શાળાની વિદ્યાર્થીઓ માટે એક મહત્વની યોજનાની પણ જાહેરાત કરી હતી અને આ યોજના પાછળ પણ રૂપિયા 1500 કરોડથી વધુની રકમ પણ તેમણે ફાળવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે જે નવી યોજના જાહેર કરી હતી તેની વિગતો પણ વિધાનસભા ગૃહમાં આપી. તે જ રીતે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ પ્રોત્સાહક યોજનાની એક જાહેરાત કરવામાં આવી છે જે 400 કરોડ રૂપિયાની છે. 400 કરોડની આ યોજનામાં ધોરણ 10 અને 12ના વિજ્ઞાનના વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય તેવી જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે. એ જ રીતે રાજ્ય સરકારે એક જનરક્ષક યોજનાની પણ જાહેરાત કરી હતી જે આ યોજનાથી એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર સહિતની આનુષાંગિક તમામ બાબતો પણની સેવા મળી રહે તે માટે એક વિશેષ યોજના જાહેર કરી છે અને તેના માટે પણ 1100 જેટલી જનરક્ષક વાહનો ગોઠવવામાં આવશે અને એક આગવું માળખું પણ ગોઠવવામાં આવશે અને તેના માટે પણ માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિકોની સુવિધા માટે 112 નંબર ડાયલ માટેની પણ જાહેરાત કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. આ નંબર ડાયલ કરવાથી નાગરિકોને જે સેવા મળશે તે ગ્રામ્ય વિસ્તારોની અંદર 30 મિનિટમાં અને શહેરી વિસ્તાર માટે 10 મિનિટમાં પોલીસ પહોંચી જશે, ઘટના સ્થળે પહોંચી જશે. એટલે કાયદો વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે પણ એક જાહેરાત કરવામાં આવી છે અને તેને બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો રાજ્ય સરકારે લોકસભાની ચૂંટણીના પગલે રજૂ કરેલું બજેટ વિકાસના કામો પાછળ કેવી રીતે ખર્ચ થશે તે તો સમય જ કહેશે. તો રાજ્યના 10 લાખ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળે તેવું બજેટ રજૂ કરાયું છે. 2024નું રોડમેપ તૈયાર કરવામાં આવી ચૂક્યું છે. 2024 અને 25 માટે બજેટ આજે રાજ્ય કક્ષાએ રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે કરોડોનું બજેટ આજે રજૂ કરી દીધું છે. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રાજ્ય સરકારમાં બજેટ રજૂ કરાયું હતું જેમાં વિકાસ માટે ગુજરાત સરકાર સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરશે. લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખુશીની લહેર ફરી વળી છે. મંદીના માહોલ વચ્ચે આ પ્રકારની જાહેરાત હીરા ઉદ્યોગને ફરી બેઠો કરવામાં મદદરૂપ થશે. આવો વધુ જાણીએ આ અહેવાલમાં. તો આ સમાચાર અત્યારે સુરતમાં હીરા ઉદ્યોગકારોને ફાયદો થવાનો હોય તેવી જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે. કૃત્રિમ હીરા અને લેબગ્રોન સહિતના જે હીરાની ડાયમંડ છે તેની અંદર અત્યારે સુધારો થશે. ભારતમાં સૌથી વધુ લેબગ્રોન ડાયમંડ સુરત શહેરમાં જોવા મળતા હોય છે ત્યારે રત્ન કલાકારોને પણ ફાયદો થશે, હીરા ઉદ્યોગમાં પણ ફાયદો થશે તેવી જાહેરાત આ બજેટની અંદર કરવામાં આવી છે જેને લઈ અને સુરતના લોકોમાં, સુરતવાસીઓમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે. ગુજરાત સરકાર સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરશે તેને લઈ અને હીરા ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે. નાણામંત્રી કનુભાઈએ જે પ્રકારે ગુજરાતનું બજેટ બહાર પાડ્યું છે અને તેને લઈને સુરતમાં ખાસ કરીને ખુશીની લાગણી છવાઈ છે કારણ કે જે પ્રકારે હીરા ઉદ્યોગ સુરતમાં લેબગ્રોન ડાયમંડને લઈને અલગ પ્રકારની એક જાહેરાત કરવામાં છે અને જાહેરાત જે છે તમે 7 કરોડની જે જાહેરાત છે તે કરવામાં આવી છે ત્યારે જોઈ શકાય છે જે પ્રકાર હીરા ઉદ્યોગકારો જે છે તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે તે પ્રકારે ક્યાંક ને ક્યાંક હીરા ઉદ્યોગમાં આગામી સમયમાં પણ ખૂબ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ આપણી સાથે ઉપસ્થિત છે. ખાસ કરીને જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે બજેટને લઈને કઈ રીતે જોયું? રાજ્ય સરકાર દ્વારા આજના બજેટની અંદર જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે જે જોગવાઈ કરવામાં આવી છે એ ખૂબ મોટી બાબત છે. પહેલી વખત બજેટની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો ઉલ્લેખ થયો છે તો હું અને ઇન્ડસ્ટ્રીઝ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આનાથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને 100% વેગ મળશે.
આપ જણાવો, ખાસ કરીને લેબગ્રોન ડાયમંડમાં ઉતાર ચઢાવ આવ્યા હતા, રિયલ ડાયમંડમાં ઉતાર ચઢાવ આવ્યા, ત્યારે બજેટમાં આ પ્રકારની જે જોગવાઈ થઈ છે, કઈ રીતનો ફાયદો? જનરલી કોઈ બી ઇન્ડસ્ટ્રીની અંદર ઉતાર ચઢાવ આવતા હોય અને જો ગવર્મેન્ટ એને સારી દ્રષ્ટિએ જોઈ, સપોર્ટિવની દ્રષ્ટિએ જોઈ આ પ્રકારના કોઈ પણ નિર્ણયો લઈ અને જો ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતા હોય તો જરૂરી ફાયદાકારક થતું હોય છે. ઇન્ડસ્ટ્રીમાં એક હિંમત મળતી હોય છે કે આગળ ગવર્મેન્ટ બી આપણી સાથે છે અને જો સેન્ટર ઓફ એક્સેલન્સ માટે આ ફંડ ફાળવવામાં આવ્યું હોય તો ઇન્ડસ્ટ્રી માટે ઘણું બેનિફિશિયલ રહેશે. આમ છતાં આ જે ફંડ જેવી રીતે ફાળવવામાં આવ્યું છે એની પૂરતી માહિતી લઈ અમે લોકો ફાઇનાન્સ એનું જે સ્ટેટમેન્ટ આવે એને ધ્યાનમાં રાખી અને આ ફંડ શેના માટે ફાળવ્યું છે, કયા યુટિલાઇઝમાં થવાનું છે એ જાણકારી લઈ આગળ માહિતી મેળવશું આના વિશે. આપ જણાવો, ખાસ કરીને સેન્ટર ફોર એક્સિલન્સની જે જોગવાઈ કરવામાં આવી છે, આ જોગવાઈને કઈ રીતે જોવો? બજેટમાં જે રાજ્ય સરકારે જોગવાઈ કરી છે રિસર્ચ સેન્ટરની, તો કોઈપણ ઇન્ડસ્ટ્રીઝના પાયામાં રિસર્ચ સેન્ટર ખૂબ જરૂરી છે અને આમાંથી વિપુલ તકો ઊભી થતી હોય છે. તો આવા નિર્ણય જ્યારે સરકાર બિઝનેસ માટે લેતી હોય તો ડાયમંડ એસોસિએશન વતી અમે ખૂબ માનીએ છીએ અને ભવિષ્યમાં પણ ખૂબ સારા નિર્ણયો ઇન્ડસ્ટ્રીઝ માટે લે અને એની પ્રગતિ થાય એવી અપેક્ષા રાખીશું. સંજીવભાઈ, આપ જણાવો, બજેટ બાદ હીરા ઉદ્યોગકારોને કઈ રીતનો ફાયદો? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે ભારતનો પરિકલ્પના છે એ દિશામાં એક બહુ ખૂબ મહત્વનું પગલું છે. કારણ કે જે સિન્થેટિક ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ છે એમાં મોટા ભાગે એક્સપોર્ટ થાય છે. 80% આ એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે, એટલે વિદેશી ઊંડિયામણ પણ આનાથી મળશે અને આ ઇન્ડસ્ટ્રીને નવું સેગમેન્ટ હોવાથી આ ઇન્ડસ્ટ્રીને વેગ મળશે. એટલે ખૂબ સરાહનીય પગલું છે અને ઇન્ડસ્ટ્રીને આવકારે છે. ચોક્કસથી તો જે પ્રકારે જે લેબગ્રોન ડાયમંડમાં જે પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે, ખાસ કરીને બજેટમાં જે પ્રકારની જોગવાઈ છે તેને લઈને ખાસ કરીને સુરતનો હીરા ઉદ્યોગ જે છે તેમાં ખૂબ વેગ મળશે તો જે હીરા વેપારીઓ છે તે વિશ્વાસ વ્યક્ત કરી છે. સાથે સાથે સુરત ડાયમંડ એસોસિએશનની વાત કરીએ તેમણે પણ જે પ્રકારે જણાવ્યું છે કે જે જોગવાઈઓ થઈ છે જે જોગવાઈઓને એક બાદ એક તપાસવામાં આવશે અને તમામ જે પ્રકારની જોગવાઈ થઈ છે તેમાંથી કઈ રીતનો લાભ મળી શકે તે પ્રકારની કામગીરી પણ કરવામાં આવશે. તો આજે રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં હીરા ઉદ્યોગકારોને ફાયદો થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, તેવી જોગવાઈઓ કરવામાં આવે છે. કૃત્રિમ હીરા, લેબગ્રોન ડાયમંડ તેમજ સિન્થેટિક ડાયમંડમાં તેજી આવે અને જેને લઈ અને ઉદ્યોગકારોને ફાયદો થશે. જૂનાગઢના મેંદરડામાં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં રાજેસર ગામમાં રહેતા એક સોની વેપારી પોતાના ઘરે રાત્રિના સમયે જતા હતા ત્યારે અને તે જ દરમિયાન બે શખ્સો આવી અને બંદૂકની અણીએ સોની વેપારી જીતેન્દ્રભાઈ લોઢિયાને બંધક બનાવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદમાં તિજોરીમાંથી રહેલ 21 કિલો ચાંદી, 9 લાખ રૂપિયા રોકડ અને 8 સોનાના બિસ્કિટ કુલ મળી અને 80 લાખના મુદ્દામાલની લૂંટ કરી અને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જેમાં દીપક જોગિયા અને બે અજાણ્યા શખ્સો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના પગલે ક્રાઇમ બ્રાન્ચ મેંદરડા પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જી ચોક્કસ કે મેંદરડાની અંદર ગત રાતે રાજેસર ગામમાં એક સોની વેપારીને લૂંટી લેવાની ઘટના છે તે સામે આવી છે. સોની વેપારી છે તે તેમના ઘરે જ્યાં હાજર હતા તે સમયે અચાનક જ 3 શખ્સો આવી અને છરી અને બંદૂક બતાવી અને લૂંટ કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 80 થી 81 લાખનો જે મુદ્દામાલ છે, જેમાં 21 કિલો ચાંદી, 8 જેટલા જે સોનાના બિસ્કિટ અને 9 લાખ રોકડ ની ચોરી જે લૂંટ છે તે કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના પગલે જે રીતે જે સોની વેપારી હતો તેમને બંધક બનાવી દેવામાં આવ્યો હતો અને ત્યાં દોરડા વડે તેને બાંધી અને બાદમાં તિજોરીમાં જે કિંમતી સોના ચાંદીના દાગીના હતા અને રોકડની છે તે લૂંટ ચલાવવામાં આવી છે. હાલ તો આ જે આરોપી છે તેમાં એક નામજોગ જે ફરિયાદ છે, જેમાં એક આરોપી છે દીપક જોગિયા કે જે જૂનાગઢનો છે અને બે અજાણ્યા શખ્સો દ્વારા આ લૂંટને અંજામ આપ્યાની ઘટના છે તે સામે આવી છે અને મેંદરડા પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાના પગલે ફરિયાદ નોંધાઈ છે. વહેલી સવારથી આરોપીઓને ઝડપી લેવા જુદી જુદી જૂનાગઢ જિલ્લા પોલીસની ટીમો બનાવવામાં આવી હતી અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના જ્યાં પણ એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અને જિલ્લાના તમામ જે ડી સ્ટાફ છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. હજુ સુધી આરોપીઓ છે તે હાથમાં નથી આવ્યા, પરંતુ 81 લાખની આ જે લૂંટની ઘટના છે જે એક મોટી રકમ છે અને સોની વેપારીના ઘરેથી આ સમગ્ર લૂંટ ચલાવવામાં આવી છે.
અને જે બંદૂક બતાવી અને ડરાવી ધમકાવી અને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. હાલ તો જે જુનાગઢ પોલીસની જુદી જુદી ટીમો છે તેમના છે તે આરોપીઓને શોધી કાઢવા અને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. એસઓજીના જે પીએસઆઈ છે તે પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. એલસીબીની ટીમો પણ કામે લાગી હતી અને જે ડોગ સ્કોડ હોય છે ડોગ સ્કોડ દ્વારા પણ આ જે આરોપીઓ ક્યાંથી આવ્યા, કઈ બાજુ ગયા તે અંગે સમગ્ર જે તાલ મિલાવવામાં આવી હતી. એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. હાલ તો આ જે આરોપી છે 3 લૂંટારુઓ તેમને ઝડપી લેવા પોલીસ દ્વારા ચક્રો કરવામાં આવ્યા છે. જી તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જેની અંદર બંદૂકની અણીએ લૂંટ મચાવવામાં આવી છે. 80 લાખ જેટલા મુદ્દામાલની લૂંટ ચલાવી અને આરોપીઓ ફરાર થઈ ચૂક્યા છે. ઘરેણા, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના સહિત ગઠિયાઓએ 80 લાખ રૂપિયા લઈ અને તેઓ ફરાર થઈ ચૂક્યા છે. આ ઘટના જૂનાગઢમાં બનવા પામી છે. તસ્કરોનો ત્રાસ યથાવત. વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી ચૂકી છે, જેને લઈ અને વડોદરા સાયબર ક્રાઇમના પીઆઈએ નિવેદન પણ આપ્યું છે, જેમાં આરોપીઓ ક્રિપ્ટોકરન્સી વેબસાઇટ બનાવી અને ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વડોદરામાંથી 3 આરોપીઓને ઝડપી પાડી અને મોબાઈલ ફોન, લેપટોપ અને સિમ કાર્ડ જપ્ત કર્યા હતા. આ નેટવર્કનું ઓપરેટર દુબઈથી કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં 8 દિવસના રિમાન્ડ મળ્યા છે. હાલ છેતરપિંડીના ગુનામાં અન્ય આરોપીઓની ધરપકડ કરવા સાયબર ક્રાઇમે 2 ટીમો બનાવી છે અને તેમના દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી ચૂકી છે. તો આ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. ઓનલાઈન ઠગાઈ કરતા ઇસમોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. મોબાઈલ ફોન, લેપટોપ સહિતની ચીજવસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હોય તેવો કિસ્સો અત્યારે સામે આવી રહ્યો છે. ઓનલાઈનથી છેતરપિંડી કરનારા, ઓનલાઈન જોબ આપવાના નામે ઠગાઈ કરનારા ઇસમોની ધરપકડ કરાઈ છે. ભારત હોય, ગુજરાત હોય કે વડોદરા હોય, જે રીતના સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતો જાય છે, જે રીતના ઇલેક્ટ્રિક સંસાધનોનો ઉપયોગ વધતો જાય, એ રીતના દિવસે દિવસે સાયબર ક્રાઇમ પણ વધી રહ્યું છે. વડોદરા શહેરમાં સાયબર ક્રાઇમમાં અનેક ફરિયાદો મળે છે અને કેટલાક કેસોનો ઉકેલ પણ આવે છે. વડોદરા સાયબર ક્રાઇમને આવી જ એક ફરિયાદ મળી હતી. ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ કરી હતી અને આ ઠગાઈ પેટે 86 લાખ એટલે કહેવામાં જે આવી રહ્યું છે એ રીતના ઓફિશિયલ 82,67,000 રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. જે આરોપીઓ હતા તે ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા હતા અને વડોદરા શહેરના અમન શાહ ની સાથે આ ઠગાઈ કરવામાં આવી હતી અને અમન શાહ જે હતો તેની સાથે આરોપીઓએ ક્રિપ્ટોકરન્સી ના વોલેટમાં 1,06,00,000 રૂપિયાનું બતાવ્યું હતું અને આ 1,06,00,000 બેલેન્સ બતાવી અને અમન શાહ પાસેથી 82,67,000 રૂપિયા આરોપી વરુણ દુર્ગા પ્રસાદ કપૂરે, મેહુલ અરવિંદભાઈ પટેલ અને હાર્દિક અરવિંદભાઈ પટેલે વસૂલી લીધા હતા. એટલે બેંકમાં 82 લાખ રૂપિયા જેટલું ટ્રાન્ઝેક્શન પણ કર્યું હતું અને આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપી પણ પાડ્યા છે. એટલે કહી શકાય કે વડોદરા સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. જોબ આપવાના નામે ઠગાઈ કરવાની, ક્રિપ્ટોકરન્સી નું બેલેન્સ બતાવી અને આરોપીઓએ નિર્દોષ નાગરિક પાસે 82 લાખ રૂપિયા પડાવી લીધા અને આ બાબતે સાયબર ક્રાઇમે 8 મોબાઈલ, 12 સિમ કાર્ડ તેમજ 3 લેપટોપ પણ કબજે કર્યા છે. સમગ્ર દોરી સંચાર દુબઈથી ચાલતો હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે હવે નાગરિકોએ પણ મોબાઈલ, લેપટોપ કે ઈમેલમાં આવતા મેસેજોથી સાવધ રહેવું પડશે અને કહેવાય છે કે લોભી હોય ત્યાં દૂતારા ભૂખે નથી મળતા. એટલે લોભમાં આયા વગર જાણકારોની માહિતી લીધા બાદ જ કાર્યવાહી કરવી તે હિતમાં રહેશે. તો વડોદરાથી સમાચાર. ઓનલાઈન ઠગાઈ કરનારા આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈ અને વિદ્યાર્થીના પિતા દ્વારા નીતિન બખતરિયા અને મધુ ધકાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને ભક્તિનગર પોલીસ દ્વારા ગણતરીના જ કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેની પૂછપરછ કરતા પાડોશમાં જ રહેતા વ્યક્તિ દ્વારા 6 મહિનાથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું। રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવ્યો અને આ કિસ્સો છે તે ક્યાંક મા બાપ માટે લાલબત્તીનો કિસ્સો થઈ શકે એ પ્રકારનો કિસ્સો છે। મહત્વની બાબત એ છે કે ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થી સાથે છેલ્લા 6 મહિનાથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ક્યાંક આચરવામાં આવતું હતું અને આને જ લઈને ક્યાંક સમગ્ર વિગત છે તે પોલીસ સમક્ષ પહોંચી હતી અને જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા અને જે દુષ્કર્મ આચરનારા ક્યાંક આજે કહી શકાય કે એક લિવિંગ રિલેશનશીપમાં રહેતા એક કપલ છે તે સામે આવ્યું છે। મહત્વની બાબત એ છે કે આજે કૃત્ય કરનારા જે લોકો છે તે ક્યાંક લાંબા સમયથી એટલે કે 6 મહિનાના સમયથી જ ક્યાંક આજે બાળકીને ક્યાંક ભજવતા હતા અને હાલ પોલીસને આની જાણ થતાં આ બંનેની ધરપકડ કરવામાં આવી છે। નીતિન નામનો જે વ્યક્તિ છે અને મધુ નામની જે મહિલા છે તે ક્યાંક લાંબા સમયથી એટલે કે 6 મહિનાથી આ બાળકી સાથે ક્યાંક દુષ્કૃત્ય કરતા હતા અને તેની જાણ જ્યારે પોલીસને પડી ત્યારબાદ કહી શકાય કે પોલીસ તરફથી એક કડક કાર્યવાહી છે તે ક્યાંક કરવામાં આવી છે। હાલ વધુ તપાસ ક્યાંક પોલીસ તરફથી પણ શરૂ કરી દેવામાં આવી છે, એટલે કે ચોક્કસથી કહી શકાય કે જે નીતિન બખતરિયા નામનો જે વ્યક્તિ છે તે ક્યાંક છેલ્લા 6 મહિનાથી આ બાળકી સાથે ક્યાંક દુષ્કર્મ આચરતો હતો અને તેનો જે સાથ છે તે મધુ ધકાણ નામની જે મહિલા છે તે આપતી હતી। હાલ તેને જ લઈને પોલીસ તરફથી કડકમાં કડક ક્યાંક કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આ બંનેની ધરપકડ કરવામાં આવી છે, અનેક કલમો છે તે ક્યાંક આ બંને વિરુદ્ધ છે તે લગાડવામાં આવી છે। કહી શકાય કે આ પ્રકારના જે કિસ્સાઓ ખૂબ જ ગંભીર હોય છે અને માતા પિતા માટે લાલબત્તી સમાન હોય છે, માટે ક્યાંક માતા પિતાએ પણ જાગૃત રહેવાની ખાસ જરૂર છે। જી તો રાજકોટથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે। વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે। તો રાજકોટથી આ સમાચાર। રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવી ચૂક્યો છે, જેની અંદર વિદ્યાર્થીની સાથે છેડતી થઈ હતી। તો સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।